રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણાકીય વર્ષ 2024-25 માટે કારોબારી દ્વારા રજૂ કરવામાં આવેલા 945 કરોડ રૂપિયાના બજેટને પણ આ બેઠકમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગોહાણે પણ જણાવ્યું હતું કે હાલ કારોબારી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે પૈકી 1.40 કરોડ રૂપિયાના સ્વભંડોળ કામ અને અન્ય 2.5 કરોડના કામોને મંજૂર કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, હવે તાલુકા કક્ષાએથી જે તે વિકાસ કામો માટેના વહીવટી મંજૂરી માત્ર 24 કલાકમાં જ મળી રહે તે માટે તાલુકા વિકાસ અધિકારીને પણ તાકીદ કરી દેવાઈ છે। જિલ્લા પંચાયત માટે આશાનું કેન્દ્ર એવું પેપરલેસ કામગીરીને અમલી બનાવવા માટે પણ તખતો તૈયાર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું। આજની ખાસ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કુલ 445 કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે। એ સિવાયના જે 18 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સ્વભંડોળના છે એડ કરવામાં આવ્યા છે। એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને સર્વમતે મંજૂરી આપેલી છે। છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારને વિનંતી કરી અને વધારાના પૈસા લઈ અને જિલ્લાનો આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે। સાહેબ, ખરેખર કોંગ્રેસવાળાની ખોટી માનસિકતા છે। હમણાં જ વિછિયા અને જસદણના જે આગેવાને વાત કરી કે અમને પૈસા નથી મળતા, તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં 357 કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિછિયાની અંદર જઈને સોલ્વ કરવામાં આવે છે, આપ પણ જોઈ શકો છો। એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલાં અમારી જે કારોબારી ચેરમેને જે મિટિંગ લીધી એમાં 13 કરોડ રૂપિયા પણ વિછિયા વિસ્તારના જ કામ લેવામાં આવ્યા છે। એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા। આ તે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિછિયા વિસ્તારને મળ્યા। કોઈ ખોટી વાત છે, આવા લોકોની અમારે કોઈ જરૂરિયાત નથી। એ લોકો એના સ્ટેન્ડ ઉપર છે। ખરેખર તો એ લોકોને વિકાસની વાત આવડતી નથી એટલે અમારી પર ખોટા આક્ષેપ કરે છે।